મિત્ર, 27 નવેમ્બર આવે એટલે રમેશ પારેખ યાદ આવે મને અને તમને. 1940માં આ જન્મેલા કવિ આજે પણ એમના શબ્દોથી, એમની રચનાઓથી આપણી સમક્ષ જીવતા જાગતા છે. 21 રમેશ કથાઓ કરી, એમાં રમેશ પારેખના વ્યક્તિત્વ, એનું સર્જન, એમની કવિતાઓ, એમની વાર્તા, એમના જે પડાવો છે બધા વિશે પ્રસંગોપાત વાત વણી લીધી છે. આજે કોરોનાનો જે કહેર છે, ત્યારે કથાના માધ્યમથી નહીં તો કંઈ નહીં, પણ જરા જુદી રીતે આ વોટ્સએપ, ફેસબુક કે યુટ્યુબના માધ્યમથી રમેશ પારેખના એક નિજી વ્યક્તિત્વની વાત કરવી છે. કવિતા વિશે તો મેં કે ઘણાએ ખૂબ ખૂબ વાતો કરી છે. એટલે આજે કવિતા કે એની સર્જન યાત્રાને બાજુ પર રાખીને એમનો જે એક વિશિષ્ટ એમનો સ્વભાવ હતો, એમનું જે વ્યક્તિત્વ હતું, એમનો જે મૂળ હતું અને મૂળને આધારે જે માણસ જીવતા હતા, એની વિશે આજે થોડી વાત કરીએ. આમ તો મૂડી કંઈ નહીં, આપણે જાણીએ છીએ, પણ મૂળના માણસ, મારી અંગત મૂડીમાં તો કેવળ એક ર છે ને મેં છે ને શ છે. આમ કહેનારા આ કવિના ચરિત્રમાં તમે ડોક્યું કરો તો એક રસિક અને જીવતો જણ તમને જડી આવે. સમૃદ્ધિથી ભરચક એવું એમનું વ્યક્તિત્વ છે. 1.5-2 કલાક સુધી નિરાતે વાત થઈ શકે એવા સમૃદ્ધ પ્રસંગોથી ખચિત આ કવિના જીવનમાંથી આવો થોડા રસિક પ્રસંગો અહીંયા સ્મરીએ. આપણે ખ્યાલ છે કે કવિને કવિતા સાથે સંગીતનો પણ શોખ હતો, અને સાહેબ કાયદેસરની એમણે 6 માસની તાલીમ સંગીત શિક્ષક કુંતે સાહેબ પાસેથી લીધી હતી. તબલા શીખેલા, હાર્મોનિયમ આવડતું હતું, સ્વયં ગાતા હતા, પણ એમણે એમની રચનાઓ પણ ગાઈ છે. અને પછી એમણે એક મોરલ મ્યુઝિકલ ક્લબની સ્થાપના કરી. ગામડે ગામડે જતા અને કાર્યક્રમો કરતા. આ એમના વ્યક્તિત્વનો એક પ્રારંભિક તબક્કાનો એક રસપ્રદ એવો પ્રસંગ છે. બીજી એક ઘટના મને યાદ આવે છે કે એ અમરેલી જિલ્લા પંચાયતમાં નોકરી કરતા હતા અને એમની બદલી લાઠી થઈ. કવિને અમરેલી અતિ પ્રિય હતું. આપણે જાણીએ છીએ કે એમની કવિતામાં અમરેલીના સંદર્ભો અન્ય કવિઓની સરખામણીમાં ભરચક છે. પોતાના વતનના, પોતાના ગામના જે સંદર્ભો રમેશ પારેખમાં મળે છે એ બહુ ઓછામાં મળે છે. અમરેલી 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 કે રંગમાં અમરેલી, એ ઘણી રચનાઓ આ સર્જકે લખી છે. એટલે અમરેલીમાં જ એમને રહેવું હતું. બદલી લાઠી થઈ, ગમ્યું નહીં, આ માણસ રચા મૂકીને જતા રહ્યા, મુંબઈ જતા રહ્યા. હરકિશન મહેતાને મળ્યા. હરકિશન મહેતાએ એમને ચિત્રલેખામાં ગોઠવી દીધા, અને એની આવડતને જોઈને જી નામનું એક સામયિક આવતું ફિલ્મનું, એની સ્વતંત્ર જવાબદારી, સ્વતંત્ર હવાલો એ રમેશ પારેખને સોંપવાના હતા. અને ખબર પડી કે એમની બદલી રદ થઈ છે અને પાછા એમને અમરેલીમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. સાહેબ, મુંબઈ જેવા નગરમાં એક સારી પોસ્ટ પરની શક્યતાઓવાળી નોકરીને છોડી અને આ માણસ પાછા અમરેલી આવી ગયા.
વતન પ્રત્યેનો એમનો આ પ્રેમ, જે રીતે મેઘાણી લિખિતન હું આવું છું એમ કરીને દોડી આવ્યા હતા વતનમાં, વતનના સાદે, એ જ રીતે આ રમેશ પારેખને પણ સ્મરી શકાય. આમ કવિતા સિવાય બીજા કેટલાક કામો એમણે કરેલા. ઓસડિયાના પણ પ્રયોગો કર્યા હતા. શેર બજારમાં પણ થોડો સમય રોકાણ કર્યું, પણ રૂપિયા ખોવાયા, નિષ્ફળતા મળી. પણ ગઝલના શેરમાં એમણે સારી સફળતા મળી છે, એ આપણે જાણીએ છીએ. રમેશ પારેખની પહેલી રચના આપણે એટલું બોલીએ તો ચિત્તમાં, ડેલીએથી પાછામાં વળજો હો શામ, મેં તો ઠાલા દીધા છે મારા બારણા. એ ગીત રચના યાદ આવે. અનિલ જોશી સાથે લખેલી સંયુક્ત રચના છે. પણ યાદ રહે કે રમેશ પારેખ ગીતમાં જે સિદ્ધિ મેળવી છે, પણ એમની પહેલી રચના ગઝલ છે, કવિતા ક્ષેત્રે. હા, આમ તો પહેલું સર્જન એમનું વાર્તા, પ્રેતની દુનિયા એમ કરીને એક વાર્તા એમણે પહેલી લખેલી. પણ કવિતા ક્ષેત્રે એમનું પહેલું સર્જન એક ગઝલ, અને રસ્તો શીર્ષકથી. આંખો મીચી દઉં તો સ્વપ્ન બાર રહી જશે, પાપણની માથે વેદનાનો ભાર રહી જશે. ચાલો હવાઓ ખેરીએ પર્ણો પીળા પીળા, નહીં તો સમયથી કામ છે, તકરાર રહી જશે. આ એમના શેર. એમણે સૌથી પહેલાં આ ગઝલ લખીને રજનીકુમાર પંડ્યાને મોકલેલી 1966માં. એમાં તારીખ પણ છે 16મી ડિસેમ્બર 1966. અને પછી એ રચના રે મઠનું જે મુખપત્ર કૃતિ એમાં છપાયેલી. ચીનુ મોદીએ રચના છાપેલી. અનિલ જોશી લઈ ગયા હતા એ રચના, ચીનુ મોદીને આપી, અને ચીનુ મોદીએ આ ગઝલ એ રેમઠના કૃતિ મુખપત્રની અંદર છાપેલી. યાદ રહે કે કવિએ આ રચના એના ઉપનામથી લખેલી, યાવર. બહુ ઓછાને ખ્યાલ છે કે કવિએ પ્રારંભે થોડી રચનાઓ, ખૂબ થોડી, યાવર ઉપનામથી લખેલી. યાવર એટલે આપ જાણો છો શુભેચ્છક, મિત્ર, હમદર્દ. પણ પછીથી એમણે સ્વનામથી જ કાવ્યની રચનાઓ લખવી શરૂ કરેલી, રમેશ પારેખના નામથી જ. આર્થિક કટોકટીને પહોંચી વળવા આ માણસ, મેં તમને કીધું એમ, મોરલ મ્યુઝિકલ ક્લબ દ્વારા ગામડે ગામડે કાર્યક્રમો કરતા. દિવાળીના દિવસોમાં ઇન્ટરમીડિયેટ ને એલિમેન્ટરીની ચિત્રની પરીક્ષાઓ આપેલી. પેલા દુકાનના બોર્ડ ચિત્રતા, ડબ્બા ઉપર, પહેલાં તો કરિયાણાની દુકાનમાં ડબ્બા હોય, એની ઉપર નામ લખ્યું હોય કે આમાં મમરા છે, આમાં ચણા છે, આમાં શીંગ છે. એ નામ, એક નામ લખવાનો 1 પૈસો મળતો એ કવિને, અને એ કામ પણ એમણે કરેલું છે. અને રાતે પાછી હોમગાર્ડની નોકરી કરતા. હોમગાર્ડનો યુનિફોર્મ હોય, અને રાતે હાથમાં પેલી લાકડી લઈ અને એ નોકરી એમણે કરેલી. તમને એ પણ કહું કે જ્યારે પહેલી વખત રજનીકુમાર પંડ્યાને મળ્યા હતા ને, ત્યારે હોમગાર્ડ યુનિફોર્મમાં મળેલા. ખબર પડી કે રજનીકુમાર પંડ્યા અહીંયા સરકારી ગેસ્ટ હાઉસમાં ઉતર્યા છે, બેંકની ઓડિટ માટે ગયેલા અમરેલીમાં, અને મોટું નામ. અને રમેશ પારેખ એમને મળવા માટે યુનિફોર્મમાં ગયા. ત્યારે રમેશ પારેખે કીધું, બોલો શું કામ છે? તો ભાઈ આ રીતે હું થોડુંક લખું છું અને મળવા આવ્યો છું, કવિતા ક્ષેત્રે થોડું કામ કરું છું, અને બતાવેલી થોડી રચનાઓ. ત્યારે રજનીકુમાર પંડ્યાએ કહ્યું હતું કે એક કામ કરો, થોડા દિવસોમાં અનિલ જોશી અહીંયા આવે છે, એના પિતા જિલ્લા શિક્ષણ અધિકારી, અને એમની બદલી અમરેલીમાં થયેલી. એ આવે છે, તમને એમને મળજો, કવિતા ક્ષેત્રે તમને સાચું માર્ગદર્શન પૂરું પાડશે. અને પછી આપણને ખબર છે કે અનિલ જોશી એમના પિતાની બદલી થતાં ત્યાં આવે છે, એમની મૈત્રી બંધાય છે,
અને કવિ બેલડીનું જેમ નર્મદ દલપત કે કાંત કલાપીના નામ સાથે લેવાય છે, એમ રમેશ અને અનિલ જોશી એ બંનેના નામ કવિ બેલડી તરીકે સાથે લેવાય છે. એમણે જે સંયુક્ત પેલી રચના મેં તમને કીધું ને એમ 16મી ઓગસ્ટ 1967 ડેલીએથી પાછામાં વળજો શ્યામ, એ રચના સંયુક્ત સાથે લખેલી, રાતે 2:30 વાગે. આવી જ એક રચના પછી તો થોડો સમય પછી અનિલ જોશીના પિતાની બદલી ધ્રોળ મુકામે થઈ અને અનિલ જોશી પિતા સાથે અમરેલી છોડીને ગયા. પણ પછીના થોડા વર્ષો બાદ એમ કહી શકાય કે 6 ઓક્ટોબર 1985 એટલે કે 18 વર્ષે ફરીથી એક વખત અનિલ જોશી અમરેલી આવે છે. રમેશ પારેખ અને અનિલ જોશી સાથે બેસે છે અને ફરીથી એક સંયુક્ત રચના રચાય છે. એમાં પ્રથમ 4 પંક્તિ અનિલ જોશીની, પછીની 4 પંક્તિ રમેશ પારેખની, અને એમ કરીને એ ગીત તૈયાર થાય છે. હવે જો ગીતના શબ્દો પહેલાં અનિલ જોશીના 2 પંક્તિઓ આપણે જોઈએ કે ચોકમાં જામ્યા રાસડે હું તો એટલું બધું ભાનરે ભૂલી ગઈ કે ફળીએ બાંધી ગાય અચાનક ઢોલનું ઝીણું ચામડું બની ગઈ. અને રમેશ પારેખ એ રચનામાં જે શબ્દો લખે છે એ જુઓ. ગીત ગળામાં, પગમાં ઝાંઝર, રાતનો ગજર ચોકમાં હજી રાસડે ઘૂમે ગામ, પાન વિનાની ચકલી ઉપર કેટલા ઓરામ, કેટલા ઝાઝા આભ તોળાતા આમ. રમેશ પારેખ સંયુક્ત રચના બીજી, આ બંને કવિ દ્વારા લખાયેલી 18 વર્ષ પછી 1967 અને 1985. સાહેબ આ કવિ 1988 સ્વૈચ્છિક નિવૃત્તિ, નોકરી કરવી નથી ગમતી નર્મદની જેમ. 48 વર્ષે, યાદ રહે ગોવર્ધન રામે પણ 48 વર્ષે ધીકતી કમાણીવાળી વકીલાતનો વ્યવસાય છોડી અને સાહિત્ય અને સમાજ માટે નિવૃત્તિ સ્વીકારી હતી. આ કવિ 1960 નોકરીએ લાગે છે અને 1988 સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે છે. 48 વર્ષની નોકરી, 10 વર્ષ હજુ બાકી હતા અને નોકરી નથી કરતા, કલમને ખોળે માથું મૂકે છે એમ કહી શકાય. પછી તો આપણે જાણીએ છીએ કે 50મા વર્ષે અમરેલીએ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવ્યો. એની વિશે એક સ્વતંત્ર વાત થઈ શકે એટલું સમૃદ્ધ અને ઉત્તમ એક કામ જે મેં મારી કથાઓમાં કર્યું છે. સોનલ વિશે, મીરા વિશે, આલા ખાચર વિશે કાવ્યો લખેલા, અને એ વિશે પણ આપણે વાત કરી છે. અહીંયા એની વાત નથી કરવી, કવિના વ્યક્તિત્વની, એના નિજી મિજાજની વાત કરવી છે. અને બધાને ઓળંગીને હું ખમ્મા આલા ખાચર પાસે સેજ અટકું, કારણ કે એક જ્ઞાતિની અથવા તો એક પ્રકારની માનસિકતાને કેન્દ્રમાં રાખીને લખાયેલો સંગ્રહ, અને એનું પરિણામ પણ આ કવિને ભોગવવું પડ્યું. રમણલાલ મારુએ એક ઇન્ટરવ્યૂ લીધું હતું કવિનું, અને મેં એક પ્રશ્ન પૂછેલો કે આ ખમ્મા આલા બાપુ લખાયા પછી તમારે કોઈ દ્વારા કોઈ વિરોધ સહન કરવો પડેલો? અને કવિનો જવાબ હતો કે આમ જુઓ તો ના, સ્પષ્ટ રીતે કહું તો ના. અને પછી ધીરેથી કહે છે કે 1-2 નગણ્ય અપવાદો બાદ કરતા પણ એ નગણ્ય નહોતા. એ સંગ્રહ પ્રગટ થયો અને પછીના અસ્મિતા પર્વમાં રમેશ પારેખ આવેલા ત્યારે પગે ફ્રેક્ચર હતું, પાટો બાંધેલો હતો. મિત્રોએ પૂછેલું હતું કે ભાઈ સેજ પડી ગયો તો ને કારણો આપેલા. પેલા મૂળમાં પેલા સંગ્રહનું જે પરિણામ કવિને ભોગવવું પડેલું એ હતું. અને પછીના થોડા મહિનાઓ પછી પાટો તો છૂટી ગયો અને રાજકોટમાં એક કવિ સંમેલન હતું અને ત્યાં કવિ ગયા અને ત્યારે હાથે પાટો હતો. મિત્રોએ પૂછ્યું કે ભાઈ 2-4 મહિના પહેલાં પગે હતો, આજે હાથે છે, આ શું છે? અને કવિએ એના રમતિયાળ મિજાજમાં જવાબ આપેલો કે હમણાં પાટોત્સવ ચાલે છે. આ કવિનો જવાબ હતો, હમણાં પાટોત્સવ ચાલે છે. સાહેબ આ કવિ વિવેચકો વિશે પણ લખે છે. વિવેચકો એમને ગમ્યા જ નથી.
આ વાગ દેખા વિવેચકો એને પસંદ નથી પડ્યા, જાજા ફાવ્યા નથી. લીમડાની છાલ જેવા સૂકા ભઠ્ઠ વિવેચકો, જ્યારે અભિવાદન થયું હતું અને એમાં જે પ્રતિભાવો આપ્યા હતા એમાં આ શબ્દો એમણે બોલ્યા છે. લીમડાની છાલ જેવા સૂકા ભઠ્ઠ વિવેચકો પ્રભાવિત નથી વિવેચકોથી, સંતોષ પણ નથી. આલા ખાચરને ક્રિટિક એવોર્ડ મળેલો અને આ સર્જકે નહોતો સ્વીકાર્યો. કીધું હતું કે તમે એટલે વિવેચકો અમને પૂરા વાંચો છો જ ક્યાં. આક્રોશ હતો કવિનો વિવેચકો પ્રત્યે. ચંદ્રકાંત ટોપીવાલાએ રમેશ પારેખની કવિતા વિશે વિશ્વ માનવમાં જાન્યુઆરી 1990નો અંક વિશ્વ માનવ એમાં લખ્યું હતું કે તમે ખુલ્લો પત્ર, અને ટાઇટલ હતું રમેશ પારેખને એમના સંપાદન વિશે, અને પછી લખ્યું હતું કે તમે બહુ કાચા સંપાદકોના હાથમાં સપડાયા છો. તમારામાં પ્રારંભમાં ઘણી મોટી શક્યતાઓ જોયેલી, પણ પછી પારાવાર નિરસ્ત્રેણ લહેકાઓ અને ચતુર ઇન્દ્રિય વ્યત્યયોમાં રહી તમે નિરંજન રાજેન્દ્રના લય વારસાને સ્વીકારી લીધો છે. તમારી ઘણી રચનાઓ આથી રાજેન્દ્ર નિરંજનની પેરોડી જેવી બનીને રહી જાય છે. અને રમેશ પારેખનો પ્રતિભાવ હતો આ ટોપીવાલા સાહેબના વિવેચન વાંચ્યા પછી કે આ પત્ર કોઈ કૃતિના મૂલ્યાંકનનો થોડો છે, સમગ્ર સર્જન અને એના સંપાદન વિશેનો છે. એટલે મારા મનને એનું મૂલ્ય જાજુ નથી, રમૂજી ટૂચકાથી વિશેષ છે જ નહીં, એમ કરીને એમણે એ તરફથી આંખ ફેરવી લીધી. નરોત્તમ પલાણ આપણા આદરપાત્ર એવા વિવેચક સંશોધક, એમણે મીરા સામે પારની કેટલીક રચનાઓના સંદર્ભે એમ કીધું હતું કે ત્યાં કૃતક અધ્યાત્મ છે. અને રમેશ પારેખનું એક ગીત, ઇડિપસનું ગીત, મારા ઇડિપસનું ગીત, એમાં થોડી વિકૃતિ આ પલાણ સાહેબે જોઈ અને આ રપા ધાક થઈ ગયા, ધગી ગયા, બાપુ ધગી ગયા. એમ આવેશમાં આકરી ભાષામાં પત્ર પણ લખ્યો અને એ જ જનૂનમાં એક કાવ્ય પણ ચિતરી માર્યું, બબૂચક નરોત્તમોને એવા શીર્ષકથી. જોકે પછી તેમના સંબંધો ઘણા સુધરેલા પલાણ સાહેબ સાથે. મોરારી બાપુના સાનિધ્યમાં નરોત્તમ સાહેબને ગિરનાર અને ગિરનારી બાપુ વિશે વાત કરતા સાંભળીને રીતસરના ભેટી પડેલા આ રમેશ પારેખ. અને પછી તો એમણે પોતાના એક સંગ્રહની પ્રસ્તાવના પણ નરોત્તમ પલાણ પાસે લખાવડાવેલી. બીજો એક પ્રસંગ મને યાદ આવે છે કે મણિલાલ હ પટેલે લે તિમિરા સૂર્ય વિશે એક લાંબો લેખ લખ્યો અને થોડી મર્યાદાઓ પણ સૂચવી અને લખ્યું કે કવિએ ઊભા કરેલા શિખરો છોડીને અહીં તળેટીમાં ભટકે છે. અને પુનઃ આપણા રપા બાપુ ધાક થઈ ગયા અને ફરીથી પત્ર આવેશમાં લખી નાખ્યો કે કવિ આમ ઉભડક વાત ન કરો, મારી મર્યાદા આંગળી ચીંધીને બતાવો, કવિતામાં નબળાઈ ક્યાં છે એની વાત કરો. આ રમેશના શબ્દો હતા. એમની જ પંક્તિઓ આપણને સ્મરવી ગમે આ સમયે કે સાંઈ તને જો રંગની ખબર લગી હોત, તું પણ વણે છે વસ્ત્રો, તું પણ કબીર હોત. કે પછી પેલી પંક્તિ યાદ આવે કે ચાંદ નીકળે કે ન નીકળે તોય શું, હું તો દરિયો છું ઉછળતો હોઉં છું. આ સર્જકની જે પ્રકૃતિ છે એના દ્રષ્ટાંતો છે. એમણે લેભાગુ કવિઓ વિશે પણ વાત કરી છે. ગમે તેમ લખી ચિત્રી મારી અને કવિ થઈ જતા એવા લેભાગુ કહેવાતા કવિઓ વિશે એમણે લખ્યું કે પાણી તો ગમે ત્યાં હોય
એના જથ્થાને દરિયો કહી નાખમાં. એટલે 5, 15, 25, 50 સંગ્રહો પ્રગટ કરીએ કવિ નથી થવાતું. પાણીનો જથ્થો એ દરિયો નથી. આ વાત કરવી છે કવિને. એક જગ્યાએ એમ પણ લખે છે કે ટ્રાયસિકલમાં બેઠા અને ફરવા નિસર્યા ને વિશ્વનો પ્રવાસ સહુ કરવા નિસર્યા. દરિયાનું નામ એણે કદી સાંભળ્યું નહીં ને ખાબોચિયાને ઠાઠથી તરવા નિસર્યા. આમ કહીને આ વ્યંગ કર્યો છે. એમનું પેલું કાલિદાસ વાળું અબે ઓ કાલિદાસ સાંભળ એ કાવ્ય પણ યાદ આવે. અને એમાં એમણે જે પ્રાસ ગોઠવ્યા છે આવા લેભાગુ કવિઓને સામે પ્રહાર કરતા. કાલિદાસની સામે ખાલીદાસ, તાલીદાસ, થાલીદાસ આવા શબ્દો એ આવા કવિઓ માટે પ્રયોજ્ય છે. અને જુઓ, શ્રી રાજા ભોજની સભામાં, બોજ રાજા ભોજ નહીં, શ્રી રાજા ભોજની સભામાં સાલી મજા છે. ખોપરીની રાજમુદ્રા ની નિરોધની ધજા છે. આમ કહેનારો, આવેશમાં આવીને આવા કવિઓને ખુલ્લા પાડનારો આ સર્જક. એ સમયે એક નવોદિત કવિ, મને યાદ આવે છે ઘટના, એમનો નવો પ્રકાશિત થયેલો કાવ્ય સંગ્રહ કવિને મોકલે પ્રસ્તાવના માટે. કવિ મેં કીધું ને મૂળના માણસ છે, કોઈથી પ્રભાવિત ન થાય, હોદ્દો ગમે તે હોય. સંગ્રહ આવ્યો, પડ્યો રહ્યો છે, નજર કરી પણ બહુ રસ ન પડ્યો. અને પહેલાં કવિ ઉતાવળ કરે, લખી દો, ફોન કરે, પત્રો લખે, બીજા દ્વારા કેવડાવડે. તો આ રમેશ પારેખ ગુસ્સે થઈ ગયા અને આવેશમાં બહુ આકરી ટીકા કરતું વિવેચન એ સંગ્રહ વિશે કડક મૂલ્યાંકન કરીને આપ્યું. હવે પેલા નવોદિત કવિ મૂંઝાયા, કરવું શું? એને સંગ્રહમાં છાપવું ને પ્રગટ કરવું તો કાર્યક્રમ પૂરો થઈ જાય. ન છાપવું તો એ અપમાન કહેવાય. રમેશ પારેખનો આ વિવેક. બહેતર છે કે સંગ્રહ જ ન છાપવો. એમણે વાત હર્ષદ ચંદ્રરાણાની કરી કે ભાઈ આ તો પૂરો, હવે તો મારાથી સંગ્રહ નહીં છપાય, નહીં પ્રકટ થાય. હર્ષદ ચંદ્રરાણા મધ્યસ્થી થયા, રમેશ પારેખને સમજાવ્યા અને કીધું કે થોડીક 2-4 વાત સારી વાત લખી દો અને સાંકેતિક રીતે જે મર્યાદાઓ છે એ પણ સૂચવો. અને રમેશ પારેખ ગુસ્સે થઈ ગયા. એમણે કીધું કે તું મને થૂક્યું ગળવાનું કહે છે? રમેશ પારેખ હર્ષદ ચંદ્રાને કે ના, હું તમને ફરી વિચારવાનું કહું છું. રમેશ પારેખ કે એક કામ કર, તું લખી દે, હું નીચે સહી કરી દઈશ. હર્ષદ ચંદ્રાને કે ના, કાગળ હરી લખે તો બને. અને પછી શાંત થયા અને પ્રસ્તાવના સરસ મજાની લખી દીધી અને પહેલાં કવિનો સંગ્રહ પ્રગટ થયો. આજે તો એ મોટું નામ ધરાવે છે એ કવિ. એ જ કવિની રાશિ ધરાવતા બીજા એક કવિનો પ્રસંગ પણ મને યાદ આવી જાય છે. જરા ચાલાક કવિએ, બીજા કવિ કે પ્રસ્તાવના માટે કવિને સંગ્રહ મોકલ્યો, કવિને ના પસંદ પડ્યો એટલે આખરી ટીકા કરતો એ પ્રસ્તાવના એમણે લખી મોકલી. પત્રમાં રવાના, બારગામના કવિ હતા, પત્રમાં રવાના કરી દીધી અને પછીથી એમણે એ બાબત પ્રત્યે બે ધ્યાન થયા. સંગ્રહ આવ્યો, પ્રગટ થયો. યાદ રાખજો, કવિએ સંગ્રહ પ્રગટ કર્યો. કવિ પાસે આવ્યો, રમેશ પારેખ પાસે, જોયું તેમની પ્રસ્તાવના જ નહીં. એટલે તપાસ કરી ત્યારે પેલા ચાલાક કવિએ કીધું કે ભાઈ મને તો આપનું પ્રસ્તાવના મળી જ નથી. અને મેં કીધું આપ ખૂબ વ્યસ્ત હતો, મેં રાહ જોયો થોડા મહિના અને પછી મને કીધું આપ વ્યસ્ત છો. 1-2 વખત આપને યાદ અપાવડાવેલું પણ ના મળી. પછી મેં એમ જ સંગ્રહ પ્રગટ કરી દીધો. રમેશ પારેખ નકલ નહોતા રાખતા. આ બીજા કવિને ખબર, નવોદિત કવિને. એ પણ આજે સારું નામના બંને કવિઓ
આજે સારા સ્થાન પર અને સારું નામના ધરાવે છે. તો આ રમેશ પારેખનો મિજાજ હતો. એ પોતાની રીતે કામ કરતા. પ્રકાશકો વિશે પણ એ નારાજ થઈ જતા. રોયલ્ટી બાબત એમ કહેતા કે આ શું નગણીય જેવી રોયલ્ટી આપે છે. અને એમણે લખ્યું છે કે સર્જકો ભાગ્યે જ સારા સેલ્સમેન હોય છે અને પ્રકાશકો ભાગ્યે જ ભોળા હોય છે. કલમને ખોળે માથા તો માત્ર સર્જકના વધેરાતા હોય છે, વેપારીઓના નહીં. અને આમાંથી એક વિચાર જન્મ્યો કે કંઈક એવી સાહિત્યિક સંસ્થા શરૂ કરીએ કે આપણે જ આપણું સર્જન છાપીએ, પ્રકાશિત કરીએ અને એમનો લાભ આપણે જ મેળવીએ. મીડિયેટર શા માટે? પ્રકાશક શા માટે? અને એ ગાળામાં મનોહર ત્રિવેદીને ત્યાં પુત્રનો જન્મ થયેલો. ઉમાશંકર જોશીની જન્મ તારીખ 21મી જુલાઈ એ તારીખે. અને મળવા ગયેલા અને વાતમાંથી વાત નીકળી અને કીધું કે આપણે શું નામ રાખીશું. મનોહરભાઈ દીકરાનું નામ સમીપ રાખ્યું હતું. એટલે સમીપ નામથી જ એ પ્રકાશન સંસ્થાની શરૂઆત કરી. સમીપ સાહિત્ય વર્તુળ એવું ટાઇટલ આપ્યું. એ નામે બેંકમાં ખાતું ખોલાવ્યું. એમ નામના લેટર પેડ તૈયાર કરાવ્યા, સિક્કા બનાવડાવ્યા. વિચાર્યું હતું કે ભાઈ 100 સાહિત્યકારો પાસેથી 1000 રૂપિયા લઈશું ને તો 1 લાખ રૂપિયા થશે. આ 1981ની વાત છે મિત્રો. અને ત્યારે લાખ રૂપિયો ઘણો ગણાતો. આજથી 40 વર્ષ પહેલાંની વાત. એટલે કે લાખ રૂપિયા થશે, 50ની ફિક્સ ડિપોઝિટ કરી દઈશું ને 50 છે એમાંથી કાગળ ને છાપકામના આ બધાના ખર્ચ કાઢતા જે કંઈ પૈસા વધશે એ જેમનો સંગ્રહ જેની હશે એને રોયલ્ટી એ રીતે ચૂકવીશું. પત્રો લખ્યા સર્જકોને, નવોદિતોને, જે સિદ્ધહસ્ત સર્જકો છે એ બધાને. થોડો ઘણો રિસ્પોન્સ મળ્યો નવોદિતો દ્વારા, પણ મોટા માથાઓએ હુંકારો ન આપ્યો અને અંતે એ સંસ્થાનું બાળ મરણ થયું. એટલે આ પ્રકારની આમ કંઈક કરી નાખવા માટે કે ભાઈ સર્જકો માટે, કવિઓ માટે સતત ભલું થાય એ દિશામાં વિચારનારા આ સર્જક. મને બીજા 1-2 પ્રસંગો યાદ આવે છે, એને પણ સ્મરી લઉં આજના દિને. કે એક મોટા ગજાના નવલકથાકાર અને વાર્તાકાર, કટાર લેખક, એના દાંપત્ય જીવનમાં તિરાડ પડી, છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલે, અમરેલીની કોર્ટમાં. અને રમેશ પારેખ હતા સાક્ષી તરીકે. રતિલાલ બોરીસાગર સાહેબ પણ ત્યાં હતા એ પ્રસંગે. અને રમેશ પારેખ સેજ મધ્યસ્થી થયા એટલે પેલા નવલકથાકારનો સસરો ગુસ્સે થઈ ગયો. રમેશ પારેખનો કાટલો ઝાલીને કીધું, કોણ છો તમે આ વચ્ચે બોલનારા? અને રમેશ પારેખે કાટલો છોડી ખંખેરી અને જવાબ આપેલો. એ જુઓ એનો મિજાજ કે રમેશચંદ્ર મોહનલાલ પારેખ, રહેવાસી અમરેલી, ધંધો નોકરી, ઉંમર વર્ષ 30, અનમેરિડ, ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ. બોલો બીજું કંઈ પૂછવું છે? અને આપણને એમની પેલી પાત્રોને કેન્દ્રમાં રાખીને રચનાઓ યાદ આવે કે મનજી ઓગણ દાસ, રહેવાસી ગોધરા, ઉંમર 60 કે 59 ને ધંધો તરગાળાનો. એ શૈલીમાં આ સર્જક પોતાનો પરિચય આપે. પેલા નવલકથાકાર કે મારો સસરો માથા ભારે છે. અને રમેશ પારેખ કે એ માથા ભારે ગુંડો હોય તો હું કવિતાનો કમિશનર છું. વધુ બોલ્યો હોત તો મારખાત સસરો. આ રમેશ પારેખનો પ્રતિભાવ હતો. પછી તો છૂટાછેડા થઈ ગયા એ સર્જકના. અને બીજો એક આવો જ પ્રસંગ, એક વાર્તાકાર, નિબંધકાર, એમના દાંપત્ય જીવનમાં પણ આ સર્જક મધ્યસ્થી થયેલા. એમના સસરાને મળવા ગયેલા અને એમના સસરાએ એક શરતે દીકરીને મોકલવાની વાત મૂકી કે જો પહેલો લેખિતમાં માફી માગે તો હું મારી દીકરીને પાછી મોકલું. રમેશ પારેખે પેલા વાર્તાકાર, નિબંધકારને કીધું. પહેલાં તો એ મૂળવાળા માણસ કે એને કીધું ભાઈ હું લેખિતમાં નહીં આપું. રમેશ પારેખે સમજાવ્યું ત્યારે પેલા સર્જક કે એક કામ કર, તું લખી દે, હું સહી કરી દઉં, વાત પૂરી થઈ જાય. પણ અંતે સમાધાન થયું, દીકરીને મોકલી વગર લખાણે. અને આ ઘટનાના સાક્ષી મનોહર ત્રિવેદી, એમણે પછી એક વાર્તા લખી આ ઘટનાને કેન્દ્રમાં રાખીને.
ભાદા રણછોડના ડેલામાં રાતવાસ. મનોહર ત્રિવેદીની આ વાર્તા તમે વાંચશો તો એના મૂળમાં આ જે મેં ઘટના કીધી એ છે. એક વખત કે મોટરમાં બેસીને એક કાર્યક્રમમાં જતા હતા અને આગળ એક ટ્રક જાય, સાઈડ જ ન આપે. ગુસ્સે થઈ ગયા કે ઉતરીને મારી હમણાં, આગળ સાઈડ આપે તો જઈને. પણ એ જ ગાળામાં એની નજર બરાબર ટ્રકની પાછળ લખેલા એક શેર પર ગઈ. શેરના શબ્દો હતા, પાન ખા, મિસ્સી લગા, जुल्फे बनाना छोड़ दे, हर किसी से दिल लगाना ये लड़कपन छोड़ दे. અને કવિનો ગુસ્સો એ જ ક્ષણે ઓગળી ગયો, ખુશ થઈ ગયા અને બોલી ઉઠે, વાહ રાજા, ક્યા તુને ભી શોખ મિજાજ પાયા હૈ. અને પછી એ જ ઘટનાને, એ શેરને કેન્દ્રમાં રાખીને એક લેખ લખી. ફૂલછાપમાં એ કટાર લખતા એ લેખ પ્રગટ થયો. બીજા એક ટ્રકની પાછળનો શેર વાંચેલો કે મુદ્દઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જો મંજૂરે ખુદા હોતા હૈ. અને પછી એ ટ્રક આગળ જતો એનો એક્સિડન્ટ થયો અને ભયાનક દ્રશ્ય જોઈને કવિ હચમચી ઉઠ્યા. એને વિશે પણ એક લેખ એમણે એ ફૂલછાપમાં લખેલો. યા આ ટ્રકની પાછળ જે શેર શાયરીઓ કે પંક્તિઓ કે વિધાનો લખ્યા હોય ને, એમને જાહેર પ્રેમપત્ર કહેતા. રમેશ પારેખ. એક એમના બીજા શોખની પણ વાત કરી લઉં. સંમોહન, હિપ્નોટિઝમ. એ થોડું શીખેલા અને એનો પ્રયોગ એમને થયું કે કરીએ. 1970માં એમણે એક જાતે પ્રયોગ કરેલો. 1970ના 2 યાદગાર પ્રસંગો, એક એમનો પહેલો કાવ્ય સંગ્રહ ક્યાં, તો બીજો આ પણ સ્મરવો ગમે એવો છે. હિપ્નોટિઝમનો પ્રયોગ ભાવનગરમાં પ્રાધ્યાપક સિંધવને ત્યાં પ્રયોગ થયેલો અને હરીશચંદ્ર જોશી ઉપર થયેલો. એમને ટ્રાન્સમાં લાવ્યા, 2 ખુરશીમાં એમને સુરાવ્યા અને ખુરશીને ધીરે 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 દૂર કરી. એકમાં ખાલી પગની એડી રહે ને એકમાં ખાલી માથું રહે, બાકી આખું શરીર વચ્ચે લટકે એ પ્રકારનું. આમ જોયું, મળું થઈ ગયા, ટાંકણી પર ભરાવી જોઈ અને પોતાના સંમોહનથી પૂર્વજન્મ વિશેની વાતચીત કરી અને ખુશ થઈ ગયા. વાહ, આપણને આ કલા હસ્તગત છે, આ વિદ્યા આપણને હસ્તગત છે. હવે આમને હરીશચંદ્રભાઈને ટ્રાન્સમાંથી બહાર લાવ્યા. પ્રયત્ન શરૂ કર્યો, ન સફળ થયા. ફરીથી અડધો કલાક, પોણો કલાક, કલાક થઈ ગયો સાહેબ. પરસેવો વળી ગયો. રમેશ પારેખે લખ્યું છે. અને 1.5 કલાકે એ હરીશચંદ્રભાઈને એ સંમોહનમાંથી બહાર લાવી શક્યા. અને ત્યાં જ પ્રતિજ્ઞા કરી કે આવા અધૂરા જ્ઞાનના પ્રયોગો ભવિષ્યમાં ક્યારેય ન કરવા. પૂરા અભ્યાસ વિના કોઈ પણ કાર્ય શરૂ ન કરવું, આ એમણે ગાંઠ વાળેલી. એટલે આવા ઘણા રસિક પ્રસંગો આ સર્જકના છે. બાળપણથી પાછા નિર્દોષ તોફાની. શાળામાં ભણતા અને કોઈ કારણોસર એક વિદ્યાર્થીને માર્યો અને આખો દિવસ મારતા રહ્યા. રિસેસમાં પહેલાં જમવા જવું તો કીધું જમવા જાવ, પાછો આવજે માર ખાવા. અને પહેલો આવ્યો. રિસેસ પછી પણ એમને મારેલો અને છૂટતી વખતે કીધું તું કાલે પાછો આવજે, હજુ માર અધૂરો છે. અને પેલો બીજે દિવસે આવેલો, એમને પણ મારેલો બીજે દિવસે પણ. એટલે આ રીતના વડોદરાના એક સાહિત્ય પરિષદનું અધિવેશન અને એમાં રમેશ પારેખ ગયા હતા. રાતે ઉષ્ણસ સાથે રૂમ શેર કરવાની આવી અને આ સર્જક જુદી જુદી વાતો કરતા હતા. એટલે ઉષ્ણસ કે મારે સૂવું છે યાર, સુવા દો ને. એટલે સર્જક કે અહીં થોડા સુવા આવ્યા છે. રમેશ પારેખ કે થોડી વાર બહાર ગયા, વિનોદ ભટ્ટને એવા 2-4 મિત્રોને રૂમની અંદર લઈ આવ્યા અને સંગીતનો જલસો શરૂ કર્યો. ઉષ્ણસને રૂમ છોડીને જતું રહેવું પડ્યું બીજી રૂમમાં. એટલે આવા એક જિદ્દી, કહી તો જિદ્દી પ્રકારના માણસ. એક વખતે એક કવિ સંમેલનમાં ગયેલા અને એક વિદ્યાર્થીએ વચ્ચે બ્રેકમાં રમેશ પારેખને પૂછ્યું કે તમે ઉષ્ણસને? એટલે રમેશ પારેખ કે હા. તો કે ઓટોગ્રાફ આપો ને. અને રમેશ પારેખે ઉષ્ણસના નામથી ઓટોગ્રાફ કરી દીધા અને જતો હતો. એટલે આ રમેશ પારેખે પાછા બોલાવ્યો વિદ્યાર્થીને, અહીંયા આમ કે જયંત પાઠકને ઓળખે છે? તો કે ના, આ મારી બાજુમાં ઊભા. બાજુમાં જયેન્દ્ર શેખડીવાલા, એમનો ઓટોગ્રાફ પણ લઈ લે. અને પેલા વિદ્યાર્થીએ ભોળપણથી પેલી નોટ ધરી અને જયેન્દ્ર શેખડીવાલાએ
જયંત પાઠકના નામે હું ઓટોગ્રાફ કરી દીધેલા. આ જયેન્દ્ર શેખડીવાળા પાસેથી સાંભળેલો પ્રસંગ. આવા તો ઘણા પ્રસંગો છે, એટલા જ રસિક પ્રસંગો છે. એક કાર્યક્રમમાં ખલીલ ધનતેજવી સાથે કવિ સંમેલનમાં જવાનું હતું અને જતા હતા બંને બીડીના બંધાણી. રમેશ પારેખ તેમ કહેતો કે બીડી એ તો સ્વર્ગની સીડી છે. ગાંઠિયા એ હંમેશા કહેતા કે એ ઉપવાસમાં ખવાય, ફરાળી કહેવાય. આ રમેશ પારેખ અને ધનતેજવી પણ એટલા જ બંધાણી. હવે યોગાનું યુગ બંને પાસે બીડી થઈ રહી એટલે વચ્ચે કેબિન જેવું આવ્યું, નાનકડી રસ્તામાં, ત્યાં ઊભી રખાવી અને બીડી માગી. અને પછી કીધું, તમે ઓળખો છો, ભણ્યા છો? હું રમેશ પારેખ, આ ખલીલ ધનતેજવી, મોટા, અમે ગુજરાતી સાહિત્યના મોટા કવિઓ છે. એટલે પેલો કેબિનવાળો કે હું ન માનું. પેલો કે કેમ? તો કે આટલા મોટા માણસો બીડી થોડા પીવે. જુઓ તમે, આ ખલીલ ધનતેજવીએ કહેલો પ્રસંગ છે, રમેશ પારેખને સ્મરતા. તો આવા ઘણા પ્રસંગો આ સર્જકના જીવનમાંથી આપણને મળી રહે છે. અને સાહેબ, રજૂઆતના રાજવી હતા આ સર્જક. કવિ સંમેલનોમાં કાવ્યો પાઠ તો કરતા, પણ એના સંચાલકની ભૂમિકા પણ એમને બહુ સફળતાથી નિભાવી છે. અને એમની હાજરીથી કવિ સંમેલનો પ્રાણવાન બની જતા. જ્યાં જ્યાં ગયા છે, એ કવિ તરીકેની એમની ભૂમિકા હોય કે પછી સંચાલક તરીકેની ભૂમિકા હોય. એક રસિક પ્રસંગ મને યાદ આવે છે. 1985માં ઉના કોલેજમાં, સૌરાષ્ટ્રનું ઉના, ત્યાં કવિ સંમેલન હતું અને એના ટ્રસ્ટી રસિકલાલ આચાર્ય, એ સમયે કાનૂન મંત્રી, અને એ સ્વાગત પ્રવચન કરવા ઊભા થયા અને એને પૂર્વકાલીન, પૂર્વસૂરીઓની કવિતાઓને સ્મરતા કીધું કે અત્યારના કવિઓમાં ખાસ કાંઈ એવું હોતું નથી. અત્યારે કવિએ કંઈ થોડીક આ કવિતાઓ થોડી કહેવાય, એમ કહીને સમકાલીન કવિઓની ટીકા કરેલી. અને રમેશ પારેખ ત્યારે સંચાલકની ભૂમિકામાં હતા. એને સંચાલન શરૂ કર્યું અને સમકાલીનો નવોદિતો કવિઓની એટલી પંક્તિઓ આમ સ્મરી, યાદ કરી અને પ્રસ્તુત કરી. એમ કહી શકાય કે પેલા ટ્રસ્ટીના વિધાન પરનો વળતો હુમલો જ જોઈ લો. ખુશ થઈ ગયું ઓડિયન્સ અને સિદ્ધ કરી બતાવ્યું કે સમકાલીન કવિઓ પણ પૂર્વગામીઓથી ઓછા શક્તિમાન નથી, ઓછા સામર્થ્યવાન નથી. પૂર્વસૂરીઓને વંદન, પણ સમકાલીઓની ટીકા આ રીતે ન થઈ શકે. એમણે સિદ્ધ કરી બહુશ્રુત, કેટલું યાદ. આવા બહુશ્રુત આ સર્જક હતા, પણ એકદમ સરળ, ડાઉન ટુ અર્થ. પીડા પુરુષ. જીવનમાં છેલ્લા દાયકામાં તો આપણને ખ્યાલ છે, ડિપ્રેશનમાં આવી ગયેલા. પછી રાજકોટ ગયા અને રાજકોટમાં એ સ્ટેબલ એટલા ન થઈ શક્યા. રઘુર ચૌધરી નોંધે છે કે આ સર્જકે રાજકોટ જવા જેવું નહોતું. શહેર એને માફક નહોતું આવ્યું. અને એમની એ પીડા, જો અમે પથ્થર થયા તો ટાંકણા સામે મળ્યા, આ પીડા, અને એ દ્રષ્ટિએ આપણે એમને પીડા પુરુષ કહી શકીએ. એમના જીવનને બે ભાગમાં તમે વેચી શકો. એક ડિપ્રેશન પૂર્વેનો ઉલ્લાસ અને સમૃદ્ધિથી છલકતો, નિજાનંદ મસ્તીમાં ગાતો લખતો એ કવિ, અને એક ડિપ્રેશન પછીનું આમ ફેંકી દીધેલા જીવનમાં જીવતો, જાણે કે આ કવિ. બે તબક્કા તમે ચોખ્ખા જોઈ શકો. આવા પીડા પુરુષને, એમના જન્મદિવસને વંદન કરીએ અને એમની જ પંક્તિને યાદ કરીને કહીએ કે ઓમ તત્સત, પીડાના જળને સાષ્ટાંગ સલામ. ઓમ તત્સત, પીડાના જળને સાષ્ટાંગ સલામ.